વડિયા તાલુકાના ઢુંઢિયા પીપળિયા ગામે હડકાયા શ્વાનનો આતંક જોવા મળ્યો છે। મોડી રાત્રિના સમયે શ્વાને એક પછી એક લોકો ઉપર હુમલા કર્યા હતા, જેમાં શરૂઆતમાં 5 જેટલા લોકોને બચકા ભર્યા હતા। બાદમાં બનાવો વધતા ગયા અને હાલ સુધીમાં કુલ 17 લોકોને શ્વાન કરડ્યાની પુષ્ટિ થઈ છે। તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે વડિયા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, પરંતુ ત્યાં એન્ટીરેબિસ વેક્સિન ઇન્જેક્શનનો ગંભીર અભાવ હોવાથી ઇમરજન્સી 108 સેવાની મદદથી 12 લોકોને વડિયા CHC ખાતે લઈ જવામાં આવ્યા હતા। ત્યારબાદ ઇજાગ્રસ્તોને જેતપુર તેમજ જૂનાગઢ રેફર કરવામાં આવ્યા હતા। આ ઘટનાના કારણે ગામમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે। સ્થાનિક લોકો પોતાની સુરક્ષા માટે હાથમાં લાકડી રાખી ફરતા જોવા મળે છે। સરપંચ લાલજીભાઈ વાવલિયા દ્વારા ગ્રામજનોને એક દિવસ સુધી ખાસ સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે, તેમજ હડકાયા શ્વાનને પકડવાની તાત્કાલિક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે। તાજા અપડેટ મુજબ શ્વાનનો સામનો કરનાર એક યુવકે લાકડીનો ફટકો મારતા શ્વાનના માથાના ભાગે ઈજા પામી હતી, બેભાન થઈ ઢળી પડ્યું હતું। શ્વાન કરડવાના સતત બનાવોના કારણે નાના એવા ઢુંઢિયા પીપળિયા ગામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો છે। જેકે સિંગુ સાથે રાજુ કારિયા, વડિયા। સરપંચ આ ઢુંઢિયા પીપળિયાની અંદર આ કૂતરું જે છે એ હડકાયું થયેલું છે અને એની અંદર 3 જણાને ઈજા કરેલ છે અને ઈજાગ્રસ્તમાં વડિયા સારવાર માટે મોકલેલ છે બધાને। અને તમામ ગામજનોને ખાસ નમ્ર અપીલ છે કે તમામ ગામજનો ધ્યાન રાખે, રસ્તા ઉપર આવે તો લાકડી સાથે રાખે અને કૂતરાને જ્યાં પણ દેખાય ત્યાં અમારો સંપર્ક કરે તો એ કૂતરાને જેમ બને એમ જલ્દી પકડી લેવામાં આવે। એક જ મિનિટ બોલો। કયું ગામ? ઢુંઢિયા પીપળિયા। શું નામ તમારું? બહાદુરભાઈ। બહાદુરભાઈ, હડકાયું કૂતરું કર્યું છે? કેટલાક જણાને કર્યું? 8-12 જણાને કર્યું બધા। 10 થી 12 જણાને કર્યું। અત્યારે વડિયા સિવિલ હોસ્પિટલમાં આવ્યા? હા, સિવિલ હોસ્પિટલમાં આવ્યા। શું કીધું અહીંયા? એ કે બહાર જવાનું છે, અંચના છે નહીં કે। આજે ઢુંઢિયા પીપળિયા ગામે સવારનું એક શ્વાન હડકાયું થઈ ગયેલું છે અને 2-3 જણાને હડફેટે લીધા છે અને બાકી બધાને હડપલા કરવાનું ચાલુ કર્યું છે। સવારના 6 વાગ્યાથી અત્યાર સુધીમાં લગભગ 3 જણાને કરડી ગયેલું છે કૂતરું। એટલે ઢુંઢિયા પીપળિયા ગામને તમામને સૂચના કે એક દિવસ ધ્યાન રાખે, હડકાયું કૂતરું ગામમાં થયું છે તો ખાસ સૂચના છે કે ધ્યાન રાખે।